मंदिर में आना, मेरे मन मंदिर में आना। ओ कान्हा मेरे मन मंदिर में आना। ओ कान्हा तुम आके फिर नहीं जाना, तुम आके फिर नहीं जाना। ओ कान्हा मेरे मन मंदिर में आना। ओ कान्हा ओ कान्हा। हृदय में बसा तू ही घनश्याम है, तेरी पूजा और वंदन ही मेरा काम है। मेरा रोम रोम गाए गिरधारी के भजन, तेरे पग में चढ़ाऊं नित आंसू के सुमन। मेरी पूजा को ना ठुकराना, हो मेरी पूजा को ना ठुकराना। ओ कान्हा मेरी पूजा को ना ठुकराना। ओ कान्हा तुम आके फिर नहीं जाना, तुम आके फिर नहीं जाना। ओ कान्हा मेरे मन मंदिर में आना। ओ कान्हा ओ कान्हा। सुरतिया हमको दिखा, जो तू एक बार दर्शन दिखलाएगा, मेरे मन का ये मधुबन महक जाएगा। मेरे जीवन को महकाना, मेरे जीवन को महकाना। ओ कान्हा मेरे जीवन को महकाना। ओ कान्हा तुम आके फिर नहीं जाना, तुम आके फिर नहीं जाना। ओ कान्हा मेरे मन मंदिर में आना। ओ कान्हा ओ कान्हा।
रटते जाओ नर नार, हरि हरि रटते जाओ नर नार, हरि हरि रटते जाओ नर नार, हरि रटते जाओ नर नार। हे श्री हरि मेरो परम दयाल, श्री हरि मेरो परम दयाल, हे हरि हरि रटते जाओ नर नार, हरि हरि रटते जाओ नर नार, हे श्री हरि मेरो परम दयाल।
કનૈયા લાલ કી જય. વાહ ભાઈ વાહ. શ્રી સ્વામિનારાયણ વિદ્યાધામ હાથીજણના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણનો જ્યારે આજે આપણે શુભ પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ ભક્તજનો. આજે દ્વારકાધીશના સાનિધ્યમાં, પરમાત્માના સાનિધ્યમાં આજે દિવ્ય પરમાત્માના દિવ્ય લીલા ચરિત્રોનું ગાન કરવું છે. ત્યારે પરમાત્માના ચરણોથી આપણે પોથી યાત્રાનો પ્રારંભ કરી અને આજે આપણો આ લેવા પટેલ સમાજની જે વાડી છે એના મધ્ય પધારી અને ભાગવત ભગવાનને આપણે વ્યાસ આસન ઉપર આરૂઢ કરીશું. બધા યજમાનો પરિવારો પોતપોતાની જગ્યાએ પોતાનું સ્થાન કરી લે. બહેનો વિભાગની અંદર, ભાઈઓ વિભાગની અંદર. અને પોથીજી સંતો અને અમારા જયંતિભાઈ તથા સહયજમાન શ્રી અમારા રાજુભાઈ હોય, ગિરીશભાઈ હોય, સતીશભાઈ હોય, હસમુખભાઈ હોય, અંબાલાલભાઈ હોય, બધા જ ભાઈઓ સ્ટેજ ઉપર પોથીજીને લઈ સાથે બધા આવો આવો. ખરેખર જ્યારે આવું સુમધુર આયોજન થયું છે ત્યારે પોથીજી આપણે વ્યાસ આસન ઉપર પધરાવી રહ્યા છીએ. ભક્તજનો ખૂબ તાળીઓથી વધાવજો. આપણે પોથીજીનું પૂજન કરવું છે, પોથીજીની આરતી કરવી છે. વ્યાસપીઠ ઉપર અત્યારે પોથીજીનું સ્થાપન થાય ત્યારબાદ આપણે આરતી કરીશું. અત્યારે પૂજનને વિધિ કરવા માટે અમારા ભૂદેવ પણ આગળ આવશે. વક્તા મહોદય સાથે સાથે યજમાનશ્રીઓ, અમારા મુખ્ય યજમાન શ્રી જયંતિભાઈ ઉદ્ધવજીભાઈ પટેલ પરિવાર, સાથે સાથે સહયજમાનશ્રીઓ અંબાલાલભાઈ હોય, રાજુભાઈ હોય, વિનોદભાઈ હોય, હસમુખભાઈ હોય, ગિરીશભાઈ હોય અને અમારે સતીશભાઈ હોય અને અડાલજા પરિવાર અમારે ઠાકરસિંહભાઈ, બાબુભાઈ, આવો સ્ટેજ ઉપર આવો. બધા આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિર આપણું દ્વારકાધીશના સાનિધ્યમાં ઘનશ્યામ મહારાજ બિરાજે છે. એ મંદિરના મહંત સદગુરુ શાસ્ત્રી સ્વામી કૃષ્ણ પ્રકાશ સ્વામી કેપી શાસ્ત્રી સ્વામી પધાર્યા છે. સાથે સાથે અમારે ભક્તિધામ, જેનો આપણે પૂર્ણ સહયોગ કર્યો છે આ મહોત્સવની અંદર, આ ભવ્ય ઉત્સવ આયોજન કરવા માટે. અને બધી રીતે આમ અડધો ફોન થાય ને તત્પર, પોતે ગાડી લઈને તત્પર થઈ જાય એવા અમારે સદગુરુ શાસ્ત્રી સ્વામી ચંદ્રપ્રસાદદાસજી સ્વામી તથા અમારા ગુરુવર્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી માધવ પ્રસાદ શાસ્ત્રી સ્વામી પધાર્યા છે. સાથે સાથે જે અમારા વડીલ, અમારા ગુરુ એવા પૂજ્ય સીપી સ્વામી, જેના અમારી ઉપર અહોનિશ આશીર્વાદ રહ્યા છે, એ પણ અહીંયા પધાર્યા છે. સાથે સાથે શ્રીજી સ્વામીનું અને રામ સ્વામીનું આયોજન હોય એટલે કૃષ્ણ સ્વામી હોય ને કૃષ્ણવલ્લભ સ્વામી હોય ને હોય તો અમારા પૂજ્ય કૃષ્ણવલ્લભ સ્વામી પણ અહીં પધાર્યા છે. તો એમને પણ આપણે તાળીઓથી બધા સંતોને વધાવીએ. સાથે સાથે યજમાન પરિવાર અમારા જયંતિભાઈ ઉદ્ધવજીભાઈ પટેલ પરિવાર, જ્યારે આ યજમાન પરિવાર બન્યો છે ત્યારે જેની સ્મૃતિ રહી છે એવા સદગુરુ પુરાણી સ્વામી રાધા મનોહર સ્વામી તથા સદગુરુ સ્વામી જીવન સ્વામી, સદગુરુ અક્ષર નિવાસી અમારે આનંદ સ્વામી, જેમની સ્મૃતિમાં એમણે જેમનું આયોજન કર્યું છે એવા અમારા જીવન સ્વામીના શિષ્યો એવા ભગવત સ્વામી પણ અહીં પધાર્યા છે. તો એમને પણ આપણે તાળીઓથી ખૂબ વધાવીશું. અત્યારે વ્યાસપીઠ ઉપર પૂજ્ય સ્વામી આરૂઢ થશે. તો સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રીજી સ્વામી આપણા વિદ્યાધામ હાથીજણ સંસ્થાપક શ્રી, જેણે શ્રીમદ ભાગવત સપ્તાહની ઉપર ખરેખર કહેવાય ને તો ખૂબ આત્મસાત કર્યો છે એવા પૂજ્ય વક્તા મોદી આપણા. અને તમે હજારો વખત જેમના મુખેથી આપણે કથાઓ સાંભળી છે એવા આપણા પૂજ્ય વક્તા મોદી શ્રીજી સ્વામી વ્યાસ આસન ઉપર આરૂઢ થઈ રહ્યા છે. ભક્તજનો ખૂબ તાળીઓથી વધાવીએ, આપણા ખૂબ તાળીઓથી વધાવીએ. સાથે સાથે યજમાન પરિવાર પોથીજીનું પૂજન કરી રહ્યું છે. ભૂદેવ પોથીજીનું પૂજન. આવો અમારે સંહિતા પાઠના ભૂદેવ અમારે પુનિત મહારાજ પણ પધાર્યા છે. આવો બિરાજો, સંહિતા પાઠની અંદર બિરાજમાન થાવ. સંહિતાના યજમાન અમારે બધા યજમાન પરિવારો છે. તો એમાંથી ગિરીશભાઈ આવો, ગિરીશભાઈ અને રાજુભાઈ આવો, પોથીજીનું પૂજન કરો. ભાઈ ભૂદેવ અહીંયા પછી સંહિતા પાઠનું પૂજન કરાવજો. આવો પૂજન કરો. પછી વ્યાસ પીઠ ઉપર પોથીજીનું પૂજન થઈ ચૂક્યું છે. આપણે વ્યાસપીઠની આરતી કરવાને માટે યજમાન પરિવારને હું આહુત કરીશ. ત્યાર પછી આપણે દીપ પ્રાગટ્ય કરીશું અને સંતોના પણ આશીર્વાદ લઈશું અને સંત પૂજન પણ કરીશું.
તો અત્યારે સહજાનંદ સ્વામી મહારાજ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત રહો નામી ચરણ સરોજ તમારા વંદો કર જોડી પ્રભુ વંદો કર જોડી ચરણે શીશ ધરાતી ચરણે શીશ ધરાતી દુઃખ નાગ્યા કોઈ નારાયણ નરધાતા દ્વિજ કુળ તનુધારી પ્રભુ દ્વિજ કુળ તનુધારી પામર પતિત ઉધાર્યા પામર પતિત ઉધાર્યા અગ્નિ તનર નારી નિત્ય નૌતન લીલા કરતા વિનાશી પ્રભુ કરતા વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કરમથી છૂટે કાળ કરમથી છૂટે કુટુંબ સહિત તશે અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી વાલ કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી કૃષ્ણ કનૈયા કી જય. ભક્તજનો બધી આરતી ભગવાનને અર્પણ કરી અને પોતે શિરોધારે કરી લેશો. બધા ભક્તોને આરતી આપી દેશો અને સ્વયંસેવકભાઈ આરતી આપણે વિજય આરતી લઈ લેશો. અમારે સદગુરુ સ્વામી શ્રી સદગુરુ સ્વામી ચંદ્રપ્રકાશ સ્વામી સીપી સ્વામી અમારે વડીલ ગુરુ એવા અમારા પૂજ્ય આધીજણ એ આગળ આવો સ્વામી. સાથે સાથે કોઠારી સ્વામી કૃષ્ણ વલ્લભદાસજી સુરેન્દ્રનગર, સદગુરુ મહંત સ્વામી શ્યામસુંદર સ્વામી મૂળીધામ, સદગુરુ શાસ્ત્રી સ્વામી માધવ પ્રસાદદાસજી સ્વામી ભક્તિધામ દ્વારકા અને સદગુરુ શાસ્ત્રી સ્વામી રાધારમણદાસજી ખાંભા, સદગુરુ કોઠારી સ્વામી રાધારમણદાસજી જામનગર અને સદગુરુ કોઠારી સ્વામી યોગેશ્વર ચરણદાસજી પંચાળા તો અને શાસ્ત્રી સ્વામી કેપી સ્વામી અમારે દ્વારકા મંદિરના મહંત સ્વામી, સાથે સાથે પૂજ્ય દેવ સ્વામી આવો, બધા સંતો આનંદ સ્વામી આવો અને પંચાળાથી અમારે શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ સ્વામી પધાર્યા છે. આવો વધારો દીપ પ્રાગટ્ય કરી અને અમારા મહોત્સવને સાથે સાથે પ્રેમજીવન સ્વામી પણ પૂર્વ પૂજારી સ્વામી પ્રેમજીવન સ્વામી પધારો હલો ચેક 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 અને સાથે સાથે જયંતિભાઈ આવો અને અંબાલાલભાઈ આવો. આવો બંને આવો આવો. આવો સંતો આવો. હલ 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 હરિચરણ સ્વામી પધારો, બહુ તપોનિષ્ઠ છે. આવો સ્વામી આવો પધારો આવો. શત શત દીપ જલે શત શત દીપ જલે હૃદય ઉજાસ ભરે હો હૃદય ઉજાસ ભરે શત શત દીપ જલે શત શત દીપ જલે હૃદય ઉજાસ ભરે ઓ હૃદય ઉજાસ ભરે ઓ હૃદય ઉજાસ ભરે. દીપ પ્રાગટ્ય કરી અને આપણે મહોત્સવને ખુલ્લો મૂક્યો. ભક્તજનો, જ્યારે આવું ભવ્ય આયોજન છે એમાં સંતો આટલા બધા જ્યારે પધાર્યા છે ત્યારે હું સંત પૂજન કરવાને માટે અમારા મુખ્ય યજમાન એવા જયંતિભાઈ, આમ તો સંત પૂજનના યજમાન અમારા ધોરિયાણી પરિવાર છે, આજે આવી નથી ચૂક્યા એટલે કાલથી આપણે એને લાભ લઈશું. તો આવો જયંતિભાઈ, સાથે સાથે અંબાલાલભાઈ, રાજુભાઈ, આપણા કથાના સહયજમાનશ્રીઓ બધા જ આવો. આવો બાબુભાઈ, ઠાકરજીભાઈ, આવો બધા સંતોને આપણે પૂજન કરીએ. અને સતીશભાઈ આવો, ગિરીશભાઈ આવો આવો.
બધા સંતોનો હાર પહેરાવી અને પૂજન વિધિ કરો. પધારો. આવો દેવસ્વામી, અમારે દેવસ્વામીને વક્તાનું પૂજન કરવું છે. પધારો સંદીપ. અમારે વડતાલના પૂર્વ કોઠારી દેવસ્વામી અમારા મંડળ સાથે ખૂબ નાતો છે એવા પૂજ્ય વક્તા મહોદય શ્રીજી સ્વામીને હાર પહેરાવી અને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી રહ્યા છે કે આજે તમે મને તો મારી ઉપર જોઈને મને રાજી થાય, મને કે તમને ધન્યવાદ છે. મેં કેમ ભાઈ? કે આ બધું તમે જ કરી શકો. લે ખરેખર આ સંતોના અમારા બંને ઉપર ખૂબ આશીર્વાદ વરસી રહ્યા છે એટલે અમે આ બધું કાર્ય કરી રહ્યા છીએ. આપ સૌને અહીં સુધી લાવી અને આપ સૌને આ કથાનો લાભ અપાવી રહ્યા છીએ અને આપ સૌને પણ તમે આર્થિક ખર્ચ કરી અને અહીં સુધી આવો છો, આપને પણ ખૂબ શુભેચ્છા અને ધન્યવાદ છે અને વ્યાસપીઠ ઉપરથી પૂજ્ય સ્વામીના આશીર્વાદ છે. ખરેખર ભવ્ય આપણે 7 દિવસથી ખૂબ આનંદ લૂંટવો છે, પરમાત્માના દિવ્ય લીલા ચરિત્રો સાંભળવા છે. પણ તે પહેલા આપણે પૂજ્ય દ્વારકા મંદિરના સદગુરુ મહંત સ્વામી શાસ્ત્રી સ્વામી કેપી સ્વામીનો વિનંતી કરી. સ્વામી, અમારે આ સમાજ અહીં પધાર્યો છે, અમારો વિદ્યાધામ પરિવાર અહીં પધાર્યો છે. અહીંયા પધાર્યો છે ત્યારે આ ભક્તોને આપના ખૂબ આશીર્વાદ મળે એવી અમારી અપેક્ષા છે અને હું કેપી શાસ્ત્રીનો થોડોક પરિચય આપીશ. જેને હવે નરેન્દ્ર મોદી અહીં મોકલા હોય દ્વારકાધીશની અંદર, હવે તમે એમ કહો કે ના, ખરેખર રાજકારણમાં પણ બહુ સક્રિય છે અને ખૂબ રાજકારણમાં મોટો નાતો ધરાવે છે અને કડોદરા ગુરુકુલની અંદર બહુ મોટી સંસ્થા ચાલી રહી છે અને અમે બે તો એમના બાળકો જેવા છીએ અને અમારા ગુરુતુલ્ય છે ખરેખર. અને જ્યારે મળે ને તમે ભેટે રામ એમ કહે. ખરેખર સ્વામી અમારા આશીર્વાદ છે અમારા ઉપર ખરેખર. તો આ ભક્તોને આપણા આશીર્વાદ પાઠવો પૂજ્ય કેપી શાસ્ત્રીજી. કારુણ્ય પૂર્ણ મખિલાશ્રિત જીવ જાત તાપત્રય પશમનમ પ્રથિતમ પ્રતાપમ આનંદ મૂર્તિ મમલમ સુખકારશીલમ નારાયણમ ગુરુવરમ પ્રણમામ્યહમ ત્વામ. જ્યેષ્ઠા શ્રેષ્ઠા જ્ઞાન ગરિમા શ્રેષ્ઠા વિદ્વત લજાહ ભારત ભૂષણ ભાગવત ભૂષણ પૂજ્ય શ્રીજી સ્વામી, બ્રહ્મનિષ્ઠ ઉપસ્થિત સંતો, વાલા ભક્તજનો, આજે જ્યારે આપણા હાથીજણ ગુરુકુળના લાભાર્થે એક સુંદર આયોજન થઈ રહ્યું છે ત્યારે દ્વારકા ક્ષેત્રમાં આ પવિત્ર ભૂમિ ઉપર પુરા દ્વારિકા ઓખા મંડળ દ્વારા એના પ્રતિનિધિત્વ રૂપે આપ સર્વેનું અહીંયા હાર્દિક સ્વાગત છે. દ્વારકા ભૂમિમાં આપના પગલાં થયા છે એ દ્વારકા માટે, અમારા સમાજ માટે અને અમારા માટે ગૌરવની વાત છે. મેં જ્યારે પીએચડીનો એક નિબંધ લખ્યો અને આ નિબંધમાં સૌથી ઉપર કયું સૂત્ર લખવું એ માટેની મથામણ હતી. ચારે તરફ નજર કરતાં કરતાં છેવટે બ્રહ્માનંદ સ્વામીના કાવ્ય તરફ, બ્રહ્મવિલાસ તરફ નજર ગઈ અને એમાંથી એક આગવું સૂત્ર તરી આવ્યું કે આ વિશ્વને શાંતિ આપવી હોય તો બે જ વ્યવસ્થા છે. એક તો આ વિશ્વમાં ગુણવાનની પૂજા થવી જોઈએ, એટલે મેં મારા એ નિબંધમાં સૌથી ટોપનું સૂત્ર રાખ્યું છે કે વિશ્વમાં ગુણવાનની પૂજા થાય અને બીજું સૂત્ર રાખ્યું છે છેલ્લું અંતિમનું કે અપરાધીને દંડ થાય. તો ગુણવાનોમાં શ્રેષ્ઠ ગુણવાન કોણ પ્રવર્તમાન સમયમાં? તો મને કહેવા દો કે બ્રહ્માનંદ સ્વામીના આપણે દર્શન કદાચ નથી કર્યા, બ્રહ્માનંદ સ્વામીના કર્તવ્યને આપણે એક આછેરી ઝાંખી રૂપે જોઈ શકીએ છીએ. વિશ્વમાં
ન હોઈ શકે, વિજ્ઞાન જેમાં અધૂરું પડે એવું કોઈ કાર્ય હોય તો એ બ્રહ્માંડ સ્વામીના કૃત મૂળીના પથ્થરો નીકળવા ખાણમાંથી, પાણી મીઠા પાણીની વીરડી મળવી, રાધાકૃષ્ણ દેવ પ્રત્યક્ષ બિરાજમાન હોય, આવું અદ્ભુત અને સાનિધ્ય એ બ્રહ્માંડ સ્વામીનું આજ આપણને ઝાંખી બ્રહ્માંડ સ્વામીની નથી થતી, પણ મને કહેવા દો કે મારા રામમાં અને મારા શ્રીજીમાં બ્રહ્માંડ સ્વામી કાયમ પ્રગટ બિરાજમાન છે. અને કૃષ્ણ વલ્લભ આપને શું કહું, આને મેં બદ્રીનારાયણમાં જોયા છે, તપ કરતા જોયા છે, ઉપવાસ કરતા જોયા છે, અને ઠેઠ કોઈ ન રહી શકે એવા એક ઝૂંપડામાં 6 મહિના સુધી બરફમાં દટાઈને પણ જેણે તપસ્યા કરી છે એ આની સાથે જોડાયેલા હોય. અદ્ભુત પ્રસંગ છે આપણો, આ દિવ્યતા છે, ભવ્યતા છે. એટલે આપણે આ પ્રસંગને દીપાવીએ, શોભાવીએ, મનાવીએ. એ તો બ્રહ્મ વૈવત્વ પુરાણ અને ગર્ગ સંહિતા, વિચક્ષણ સંહિતા, આ ત્રણના ઉલ્લેખને જોઈએ તો જેણે 100 જન્મ સુધી પુણ્ય કર્યા હોય એ 100 જન્મના પુણ્ય પુરાવો એકત્રિત થાય ત્યારે દ્વારિકામાં આવી શકાય છે. એટલે તમે બધાએ 100 જન્મના પુણ્યવાળા છો એવી તો હું ખાતરી સાથે પ્રમાણ આપી શકું છું. ત્યાર પછી આજથી 2700 વર્ષ પહેલાં જે રણછોડરાયજીનું મંદિર પદ્મનાભજીએ એટલે શ્રી કૃષ્ણ ભગવાનના પ્રપૌત્રોએ બનાવ્યું છે, અને ત્યારથી માંડી અને રણછોડરાયજી અહીંયા બિરાજમાન છે. આનંદનો વિષય તો એ છે કે આજ દિવસ સુધી કોઈ વાવાઝોડું, કોઈ વ્યવસ્થા અથવા તો કોઈ વિધર્મીઓએ ચારે તરફ હાહાકાર મચાવ્યો છે, પણ એક બદ્રીનાથ ધામ અને એક દ્વારકા ધામને કોઈની આંખ ઉડી અહીં અડી નથી. આ અરબી સાગરમાં, આ હિન્દ મહાસાગરમાં મોટા મોટા તોફાનો ઊભા થયા છે, પણ દ્વારિકાની ભૂમિને કોઈ અડી શક્યું નથી. અહીંથી તોફાન ફંટાઈ જાય. અરે 65ની લડાઈમાં, 1965ની લડાઈમાં નાપાક પાકિસ્તાને દ્વારકાને ધ્વંસ કરવા માટે એક સ્ટીમર મોકલાવેલી અને 6 પ્લેન મોકલાવેલા. જામનગરથી માંડી અને આવતી રેલવે આપણી જે એક આર્મીની ટ્રેન હતી એને એટેક કરવાની, દ્વારકાધીશના મંદિરને એટેક કરવાનો, અહીંનું લાઇટ હાઉસ એટલે દીવા દાંડીને એટેક કરવાની, અને ત્યારે અહીંયા સક્રિય હતી એસએસસી સિમેન્ટ ફેક્ટરી, એને એટેક કરવાની. આવી મંજિલ ઘડીને સાંજે 6 વાગે એણે નિશાન લીધું અને રાત્રે 12 વાગે બોમ્બાર્ડિંગ ચાલુ કરી. આશ્ચર્ય એ છે કે 6 પછી 12 વાગે ભરતી મોજું પૂરે ચડેલું, એટલે એનું નિશાન બધું દ્વારકાધીશનું મંદિર ટપીને ગોમતીજીમાં ગોળા પડ્યા. 28 તોપમારો કરેલો, એક પણ બોમ્બ કે એનો એક પણ ગોળો એ દ્વારકાધીશને કે, અને બધા આપણા મંદિર ઉપરથી જ નીકળ્યા છો પાછા. ખૂબ એ છે ત્યાં મારા ઘનશ્યામ મહારાજ બિરાજમાન છે. સંપૂર્ણ રીતે ઘનશ્યામ મહારાજની પ્રસન્નતા જો કોઈ પર હોય તો એ અમારા શ્રીજી અને અમારા રામ ઉપર છે. શ્રીજીનો શ્રી લ્યો અને રામનો રામ લ્યો. બસ આ જ ભજન કરવા જેવું છે. એક દુનિયામાં શ્રીજી રામ જ્યાં ભેગા હોય ત્યાં વિજય શ્રી હોય ને હોય જ. આવો આ દ્વારકામાં હરેક જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે પધરામણી થઈ શકતી હોય છે. હાથીજણના લાભાર્થે તો કથા હાથીજણમાં થતી હતી, બધી જગ્યાએ થતી હતી, પણ દ્વારિકાની પસંદગી કરવા માટે આ યજમાનોને અને આ આયોજકોને ખૂબ ખૂબ હૃદય અમારા યજમાનોને ધન્યવાદ આપવા એ મને બહુ નાનું લાગે છે, પણ મારે જો ધન્યવાદ આપવાના થાય તો આ યજમાનના મા બાપને ધન્યવાદ આપું છું. તમારા જેવા દીકરાઓને જન્મી જણી આવા સંસ્કાર આપી અને દ્વારકા સુધી તમને જે પહોંચાડ્યા છે, તમારા દાનની વૃત્તિએ જે પહોંચાડી છે, એટલે તમારા મા બાપને હજારો હજાર ધન્યવાદ છે કે ખૂબ વિશ્વમાં વીરસો પામો, ફૂલો, ફલો અને અમારા શ્રીજી સામેને કાયમ રાજી કરતા રહ્યો. બસ એટલે હું તો હર વખતે કહું છું કે મોક્ષ ના આપે આ ભાગવત, મહાભારત, રામાયણ અને શિક્ષાપત્રીના કિસ્સા તો એ કિસ્સા હું કામના, માથા ઉપર શોભાનો આપણે ભીસા તો એ ભીસા હું કામના, અને શ્રીજીના કામમાં ના આવે આ બધા યજમાનોના ખિસ્સા તો એ ખિસ્સા હું કામના. ભાઈ કાઢો હવે તો આપણે એના લાભાર્થે
ઉપસ્થિત થયા છીએ તો આજ સર્વથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દાન એ તીર્થમાં હોઈ શકે. અને આમ પણ થોડાક સમય પહેલાં મારે રાજકારણીઓ સાથે પણ ચર્ચા થઈ હતી. મારે દ્વારકામાં આવવાનું એક નિમિત્ત પણ આ છે. ટોપર્સ લેવલે એક નક્કી કર્યું છે કે આજ દિવસ સુધી આપણે હિન્દુત્વની જાગૃતિ માટે રામ મંદિરનો મુદ્દો ઉપસ્થિત થયો અને મંદિર નિર્માણ માટેના અથાગ પ્રયાસો થયા. ઘણા લોહી પણ વહ્યા છે અને ઘણું દાન પણ છૂટ્યું છે. પણ આજ આપણે રામ મંદિરના મુદ્દાને હજી પૂરી કરી શક્યા નથી. પરંતુ હવે એ મુદ્દો ઘસાઈ પણ ગયો છે અને 4-6 મહિનાની અંદર કોર્ટનું રિઝલ્ટ પણ આવવાનું છે અને 110% મંદિર બનવાનું છે. એટલે એ મુદ્દો હવે બહુ લાંબો ચાલે એવો નથી. એટલે આજે ગુજરાતને મહાત્મા ગાંધી, સરદાર પટેલ, મોરારજી દેસાઈ, ઇન્દુલાલ યાજ્ઞિક, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા અનેક વ્યક્તિઓને આપણે દિલ્હી સુધી પહોંચાડ્યા છે અને વિશ્વના લેવલ સુધી પહોંચાડ્યા છે. આ લોકોએ હવે એક મીટ માંડી છે કે હિન્દુત્વના વિકાસ માટે, હિન્દુત્વ માટે આપણે કંઈક કરવું જોઈએ. અને એના માટે 4 ધામ છે આપણી પાસે. પરંતુ રામેશ્વર દક્ષિણમાં જઈએ તો ત્યાં તામિલિયા સિવાય કોઈ આવવાનું નથી. કાં કરુણાનિધિ કરે, કાં જયલલિતા કરે ને કાં હમણાં ઓલો રજનીકાંત ઊભો થયો છે એ ત્યાં કોઈ હિન્દુત્વનો બીજો ગજ ભાવ કે એમ નથી. દ્રવિડનો પોતાનો વેદ પણ દ્રવિડ છે. હિન્દુત્વના નાતે એ ધામનો વિકાસ. અને આમ તો ત્યાં આ કરુણાનિધિવાળો પક્ષ એ તો આજે રાવણની પૂજા કરે છે. એટલે હિન્દુત્વના વિકાસ માટે વર્ષો સુધી પ્રયાસ કરવા છતાંય આપણે રામેશ્વરમાં જીતી નહીં શકીએ. પૂર્વમાં જાઓ જગન્નાથપુરી, તો જગન્નાથપુરીમાં ઓલો બીજુ પટનાયક ને સીટુ પટનાયક ને એના પાસેથી કોઈ દી આ બાજુ આવવાનું છે નહીં. બદ્રીનાથ તરફ જઈએ તો બદ્રીનાથમાં 6 મહિના તો આપણે રહી શકીએ એમ નથી, બરફ ત્યાં પડે છે. આ કૃષ્ણ વલ્લભને અભિનંદન છે, એ ત્યાં ટક્યો. બાકી બરફમાં કોણ રહે? એટલે ન્યાય વિકાસ શક્ય નથી. હિન્દુત્વ માટે હવે ભવિષ્યનો વિચાર માત્ર એક દ્વારિકા ધામ બચ્યું છે. અને આ દ્વારિકા ધામના વિકાસ માટે વર્તમાન સમયની સરકાર, અત્યારનો સંત સમુદાય, અત્યારનો આધ્યાત્મિક જગત અને તમામ શાસ્ત્રો એની એક મીમાંસા છે કે હર 5000 વર્ષે એકાદ કાયા પલટ થતી હોય છે. 5000 વર્ષ પૂરા થાય છે દ્વારિકાના અને હવે કાયા પલટ તરફ આ દ્વારિકા વસે છે. એટલે મને ખૂબ આનંદ છે કે મારો નાનપણનો એક મિત્ર ગણો કે જે કંઈ ગણીએ તે અમારો આ ચંદ્રપ્રસાદ લ્યો, ક્યાં રખડતો તો આવીને દ્વારકામાં બેસી ગયો. કારણ કે એનો વિકાસ થવાનો છે. હું ક્યાંનો ક્યાં આટા મારતો હતો, ક્યાંનો ક્યાં ભટકતો હતો. પણ જોગાનો જોગ સંજોગે મને અત્યારે કોઈ કોઠારી સામે મહંત સામે કહે એટલે હું એના સામે કહું કે મને ગાળું હું કરવા દેશ, મને કોઠારામાં ને મહંતમાં રસ નથી. હું તો વિકાસ માટે દુનિયામાં જજુમું છું. 65 દેશનો પ્રવાસ કર્યો છે મેં, હજી પણ કરતો રહ્યો છું. મોટી યુનિવર્સિટી ટાઈપની એક કોલેજ અને યુનિવર્સિટી ચલાવું છું. તો એજ્યુકેશન જગત સાથે જોડાયેલો હોવા છતાંય હું એટલું ચોક્કસ કહી શકું કે હવેનો યુગ એ દ્વારિકાનો આવે છે. અને દ્વારિકાના વિકાસના યુગનો કોઈ પહેલો પવિત્ર દિવસ ઉગ્યો હોય તો જ્યાં શ્રીજી કથા કરવા બેઠો છે આજનો દિવસ છે એ મારા દ્વારિકાના વિકાસનો પહેલે સુવર્ણ અક્ષરે લખાશે. ધન્યવાદ છે, અભિનંદન છે. ખૂબ ખૂબ હૃદયથી આપ સર્વેને પુનઃ અભિનંદન આપી પુનઃ એક વાત કરી અને જેટલો ટાઈમ દ્વારકામાં આપ રહેશો, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. નિગ્લેક્ટ ઓફ એ સ્મોલ થિંગ ઇઝ ધ રોક ઓન વિચ મેની પીપલ હેવ કમ ટુ મિસરી. નાનામાં નાની બાબત ઉપર પણ જો ધ્યાન કરવામાં આવશે તો તીર્થ ક્ષેત્રમાં જ્યાં સુધી આપ નિવાસ કરીને રહ્યો ત્યાં સુધી શ્રીજીના વચનો ઉપર મનન કરજો, ચિંતન કરજો, સ્વાધ્યાય કરજો. અને જેટલો ટાઈમ દ્વારકામાં રહેવાય એટલો ટાઈમ જો ઠાકોરજીમાં મન આપણું રહેશે, ભગવાન ઘનશ્યામ મહારાજમાં આપણી મૂર્તિમાં આપણું મન રહેશે તો જે પૂર્વ ભવના અથવા તો આ અન્ન ક્ષેત્રમાં કરેલા પાપ છે, આ તીર્થ ક્ષેત્ર છે, અહીંયા નાશ પામે છે. એટલે અહીંથી પવિત્ર થઈ ઉદાત બની અને ફરી આપણે આપણા વ્યવહારિક કાર્ય માટે જઈએ. અને શ્રીજીનો અને અમારા રામનો એ તો મારા બે જમણો દાબો હાથ છે. આનો જેટલો પણ સહયોગ કરી શકાય એટલે આપણે કરીએ. અને અંતમાં દ્વારિકા ધામ
એમાં આપ પધાર્યા છો એટલે દ્વારિકા ધામ સ્વામિનારાયણ સત્સંગ સ્વામિનારાયણ મંદિર તરફથી અમે ઘનશ્યામ મહારાજની પ્રસાદીની પુષ્પમાળા અને સાલ ઓઢાડી આ કાર્યક્રમને દિવ્યતા અર્પવા માટે મારી સાથે આવેલા સુરેશભાઈ, શૈલેષભાઈ, રામજી હતા, સ્ટેજ ઉપર આવો, સાવજાભા સ્ટેજ ઉપર પધારો અને અમારા શ્રીજી સ્વામીને, અમારા રામ સ્વામીને પુષ્પમાળા પહેરાવી દ્વારકાનું દેદીપ્યમાન સત્કાર. આ તો એક વાત છે. સાથે સાથે એક મારી યુનિવર્સિટી એના માધ્યમથી આજ હું એક પ્રસ્તાવ રાખું છું અને એ પ્રસ્તાવ એ છે, બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. પૂરા દ્વારિકા તરફથી શ્રીજી સ્વામી આપનો સત્કાર છે, આપને વંદન છે, આપને અભિનંદન છે. એક પુષ્પમાળા અમારા રામ સ્વામીને પહેરાવી અને એમને વંદના કરજો. આ દ્વારિકામાં આપનો સત્કાર છે અને સત્કારમાં એક ઉમેરો એ કરું છું કે દ્વારિકામાં પધારેલા અમારા શ્રીજી સ્વામી આપને SNDT વિમેન્સ યુનિવર્સિટી, જેનો હું અત્યારે ડાયરેક્ટર છું, જેનો સેનેટ મેમ્બર છું, મારી યુનિવર્સિટીમાં મેં ઠરાવ મોકલી આપ્યો છે. મંજૂર થતાં આવતા રવિવારે એ પ્રમાણિત થાય છે. એટલે આપને SNDT વિમેન્સ યુનિવર્સિટી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એમના તરફથી સંત સેવા રત્નની ઉપાધિ આપને આપવામાં આવે છે અને એ રવિવાર પછી ઓથેન્ટિક સહી સિક્કા સાથે આપને ત્યાં પહોંચી જશે. એટલે અમારા દ્વારકાના સત્કારમાં સંત સેવા રત્ન આજથી અમારા શ્રીજી સ્વામી ઓળખાશે એટલી અપેક્ષા રાખી ધન્યવાદ આપી. અસ્તુ. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ સ્વામીએ અંતરના આશીર્વાદ આપ સૌને પાઠવા. એમના બોલ ઉપર જ ખબર પડે કે અમારા બે સંતો ઉપર કેટલી એમની અમી દ્રષ્ટિ છે, અંતરથી કેટલો ભાવ છે. ખરેખર ખૂબ માર્ગદર્શતા રહ્યા છે. સમય ઘણો થયો છે. સ્વામી ખૂબ ખૂબ ધન્યવાદ. હવે હું અમારે ભક્તિધામથી ચંદ્રપ્રસાદ સ્વામી, આપણે નેક્સ્ટ એક બેન્ચીસ ઉપર બેસી અને 7-7 વર્ષ સુધી અમે ભણ્યા છીએ. ગુરુજીને ભણવાની અમારી ઈચ્છા ન હોય અને ગુરુજીને તે દિવસે રજા રાખી હોય અને એમાં મારે મદદગાર થતા હોય તો અમારા ઘનશ્યામ સ્વામી છે. એટલે આજે અહીં પધાર્યા છે પંચાળાથી. એટલે હું ખાસ એક બેન્ચીસના વિદ્યાર્થી ખૂબ સાથે રમ્યા છીએ, ખૂબ સાથે ફર્યા છીએ અને એક વિચારધારાઓ જેમની છે એવા અમારા શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ ચરણદાસજી પધારો. આજે આ સભા મંડળની અંદર આપ પધાર્યા છો. અમારા જ્યારે વિદ્યાધામના લાભાર્થે આ પ્રસંગ ચાલી રહ્યો છે તો આપની આ ભક્તોને ખૂબ ખૂબ આશીર્વાદ પાઠવો. પંચાળા સ્વામિનારાયણ મંદિર, શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ ચરણદાસજી. બોલો સ્વામિનારાયણ ભગવાનની દ્વારિકાધીશ કી. પરબ્રહ્મ પરમાત્માની પૂર્ણ કૃપાથી આપણે બધા ખૂબ ભાગ્યશાળી છીએ કે આપણે બધા દ્વારિકામાં બેઠા છીએ. 7 પુરી અને 4 ધામમાં પવિત્ર ભગવાન શ્રી કૃષ્ણની પ્રિય નગરી એવી દ્વારિકાપુરીમાં આજે આ કૃષ્ણની ધરતીમાં કૃષ્ણના ગુણ ગાવાને માટે સ્વભાવમાં સંસ્કારનું ચંદન લઈ, હૃદયમાં ભાવનું વંદન લઈ અને નંદનંદનના ગુણ ગાવાને માટે શ્રી સ્વામિનારાયણ વિદ્યાધામ હાથીજણના લાભાર્થે અને એમાંય શ્રી સ્વામિનારાયણ વિદ્યાધામ હાથીજણના સંસ્થાપક, દેશ વિદેશમાં સુપ્રસિદ્ધ કથાકાર, મારા પરમ મિત્ર અને હમણાં જ કેપી શાસ્ત્રી સ્વામીએ જેમણે સંત સેવા રત્નની વાત કરી, આજથી હું એને એ જાહેરાત નામથી સંબોધન કરું છું કે સ્વામિનારાયણ સંપ્રદાયનું ગૌરવ કહી શકાય એવા શ્રીજી સ્વામીને માટે સંત સેવા રત્ન ભાગવત ભૂષણ શાસ્ત્રી સ્વામી શ્રીજી પ્રકાશદાસજી સ્વામી.
આજે વ્યાસાસનારૂઢ થઈ ચૂક્યા છે. પૂજ્ય રામ સ્વામી, શ્રીજી સ્વામી અને એમની સાથે મને એ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે કે અમે સાથે રહીને ભણ્યા છે. આજે 4 ધામોની અંદર આજે દ્વારામતી ની અંદર શ્રીમદ ભાગવતની આ સપ્તાહ પારાયણ, એમાંય અક્ષર નિવાસી સદગુરુ પુરાણી સ્વામી રાધા મનોહરદાસજી સ્વામી મૂળીધામ, એવા જ અક્ષર નિવાસી સદગુરુ સ્વામી પ્રભુજીવનદાસજી સ્વામી મૂળીધામ અને એવા જ પૂજ્ય શ્રી સ્વામીના ગુરુજી એવા અક્ષર નિવાસી સદગુરુ સ્વામી આનંદ જીવનદાસજી સ્વામી ની પુણ્ય સ્મૃતિમાં આજે જયંતિભાઈ, સતીશભાઈ, બીજા ઘણા બધા હરિભક્તો પરિચિત, બધાના નામ લઈશ તો બહુ વાર લાગશે, પણ આજે આવો સરસ મજાનો આજનો માહોલ અને એમાં આટલી મોટી સંખ્યામાં સંતોની ઉપસ્થિતિ, પૂજ્ય શ્રીજી સ્વામીના એક માર્ગદર્શક, એક ગુરુ તુલ્ય કહી શકું, પૂજ્ય કૃષ્ણવલ્લભ સ્વામી, આપણા સ્વામિનારાયણ મંદિર દ્વારકાના મહંત સ્વામી પૂજ્ય કેપી સ્વામી, સ્વામિનારાયણ આશ્રમ ભક્તિધામ ના સંસ્થાપક સદગુરુ શાસ્ત્રી સ્વામી ચંદ્રપ્રસાદદાસજી સ્વામી, એમના ગુરુ માધવપ્રસાદદાસજી સ્વામી, ઠેઠ લુધિયાણા પંજાબથી પધારેલા અમારા અને શ્રીજી સ્વામીના મિત્ર પૂજ્ય આનંદ સ્વામી, પૂજ્ય શ્રીજી સ્વામીના ગુરુજી એવા સીપી સ્વામી, વડતાલ મંદિરના ભૂતપૂર્વ કોઠારી દેવ સ્વામી, જુનાગઢ મંદિરના પૂર્વ પૂજારી શ્રી સદગુરુ સ્વામી પ્રેમજીવનદાસજી સ્વામી, આદિક ભગવચરણ સ્વામી, આદિક સર્વ સંતો, આજે ભગવાન શ્રી કૃષ્ણની આ પુણ્ય ભૂમિની અંદર જ્યારે એમના જ ગુણ ગાવાને માટે આજે ગોવિંદના ગુણ ગાવાની ગંગોત્રી સત્સંગની સરવાણી અને હરિરસની હેલી જ્યાં મંડાવાની છે, અને એમાંય જ્યારે શ્રીજી સ્વામીના મુખેથી એક પ્રેમ, એક ભાગવતના રહસ્યો એને જબકોડી અને જ્યારે આપણને અમૃત રસનું પાન કરાવવાને માટે આપણે બધા તત્પર થયા છીએ, ચાતકની જેમ આપણે બધા તત્પર બન્યા છીએ, ત્યારે એના માટે તો આપણે બીજું શું કહી શકીએ? કારણ કે કૃષ્ણને આપણે ચાહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ એ આપણી સંસ્કૃતિ છે. આજે હિન્દુ ધર્મમાંથી જો કૃષ્ણ શબ્દને કાઢી નાખીએ તો કદાચ ને કાંઈ બચતું નથી. અને એ કૃષ્ણની જ્યારે વાત આજે એની જ નગરીમાં કરવાની હોય તો પેલ પાડેલો હીરો હોય અને ગમે તે બાજુથી જુઓ તો એક સમાન લાગે એવા કર્મવીર, ધર્મવીર, યોગીવીર, જ્ઞાનવીર, પ્રેમવીર કૃષ્ણ, એના ગુણ ગાવાનો જ્યારે આપણને અવસર પ્રાપ્ત થયો છે ત્યારે પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર આજ દિવસ સુધી પદ, પૈસો અને પ્રતિષ્ઠા એને મેળવવાને માટે મેં અત્યાર સુધી દોટ મૂકી હતી, પણ હે પ્રભુ, શ્રીજી સ્વામીના મુખેથી આ કથાને સાંભળ્યા પછી આપણા જીવનની અંદર સંસાર નહીં પણ સંસારનો સર્જનહાર આપણને વાલો લાગે અને એ પરમાત્માના ચરણોની અંદર આપણે 7 દિવસ સુધી સંસારને ભૂલી અને આ યજ્ઞની અંદર, આ એક પ્રકારનો યજ્ઞ છે જ્યાં શબ્દનું સમિત લઈ, વિચારોનો અવી લઈ અને અહરની 7 દિવસ સુધી આપણને શ્રીજી સ્વામી એક જ્ઞાન યજ્ઞની અંદર, જ્ઞાનની પાવક જ્વાળાની અંદર ભગવાન શ્રી કૃષ્ણની એ લીલાઓની અંદર આપણને બધાને તરબોળ કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ છે આજે આ યજમાન પરિવારને, જેના માટે સ્વામીએ વાત કરીને આ શ્રીજી સ્વામીની પરંપરા, સદગુરુ બ્રહ્માનંદ સ્વામીની એક ઉજ્જવળ પરંપરા, ભગવાન સ્વામિનારાયણ જેમને પોતાના સખા ગણતા એવા બ્રહ્મ બોલના કવિ સદગુરુ બ્રહ્માનંદ સ્વામીની ઉજળી પરંપરાની અંદર જ્યારે શ્રીજી સ્વામી આવી સરસ મજાની કથાઓ કરતા હોય
ત્યારે મને પણ એ વાતનો આનંદ થાય છે કે આ યજમાનોને માટે એમ કહી શકું કે એને સ્વામીએ આવા રત્નો શોધી શોધી અને એને આજે એમની સેવા આજે સંપ્રદાયને માટે સાર્થક બની કે જડખારા દેખી અને મરજીવા ફેરવા તું પણ અમારા તળિયા તપાસી જોને તને કુબેર કંગાલ લાગશે. આજે જયંતિભાઈને માટે આપણે બધા તાળીઓ વગાડીશું કે આજે આવા કુબેર જેવા રત્ન જેને સમાજને માટે સેવા કરી છે, જેમણે આતિજણ સંસ્થાને માટે હંમેશાને માટે આ સંતોનું એક જાણે કે ખીચું કેમ હોય એ રીતે અમારે સતીશભાઈ છે, બીજા યજમાનો છે જે અહીંયા ઉપસ્થિત છે ને હજી ઘણા યજમાનો આવી રહ્યા છે કે જેમણે સ્વામીએ આવા રત્નોને શોધી શોધી અને આજે સમાજની સમક્ષ મૂક્યા છે. અને એથી આગળ સમુદ્ર શું કહે છે કે જળખારા દેખી અને મરજીવા તું ફેરમાં મો અમારા તળિયા તપાસી જો તને કુબેર કંગાલ લાગશે. એથી આગળ એમ કે છે કે નથી મેળવાતી ખુશીઓ સંપત્તિથી રડીને મોજા સમુદ્રના કહે છે કે ભીતરમાં જ મોતી ભર્યા છે પણ છતાંય અમારા જીવન ખારા થઈ ગયા છે. સમુદ્રનું પાણી આપણે પીએ ને ખારું લાગે ને, એની અંદર રત્નો ભર્યા છે છતાંય એનું પાણી ખારું થઈ ગયું છે. આ ખારા સંસારને મીઠી વરડી બનાવનારા પૂજ્ય સંતો આજે એના મુખેથી જ્યારે આપણે ભગવાનના લીલા ચરિત્રોને સાંભળીએ ત્યારે આપણા હૃદયની અંદર પરમ આનંદ થાય. પૂજ્ય શ્રીજી સ્વામી, પૂજ્ય રામ સ્વામી એક કર્મઠ સંત છે અને જેમણે દેશ વિદેશની અંદર ભગવાનના ગુણો ગાવાને માટેની એક આલેખ જગાવી છે. ખૂબ ખૂબ એને અભિનંદન આપું છું કે આજે આપણા હિન્દુ ધર્મના 4 ધામમાંનું આ દ્વારિકા નગરીની અંદર સૌરાષ્ટ્રની ભૂમિની અંદર જ્યારે આવી સરસ મજાની કથાનું આયોજન હોય તો સૌરાષ્ટ્રની ધરતીનો એક છંદ પણ મને યાદ આવે છે કે રસિકાયણા લસે મર્મ મુખ મંડળે માનવી મીઠડા પ્રેમ ભીના પાણી જાયા કરા મરદની મૂછના લલિત લાવણ્ય જા સુંદરી નામ સજડ ધન રાજમાજ બુકતી બીજ સી ઘૂંઘટે ચમકતી સલજ રમણી ભારતી ભૌમની વંદ તનયા વડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. દ્વારિકા કનકની અને કૃષ્ણની કીર્તિ જહા દીપ્તિ પ્રકાશે યાદવે યુદ્ધ સ્મરણ પ્રાચીન જ્યાં સિંગરા સિંધુ તટમાં પ્રભાસે. પણ સ્વામી નારાયણે પ્રગટ થઈને શીખવી ભક્તિ નિષ્કામ કરણી ભારતી ભૌમની વંદ તનયા વડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. આ સૌરાષ્ટ્રની ધરતી જ્યાં ડુંગરીઓ કરાડો આવી જ્યાં પાણી ભલે ઓછું છે પણ હૃદયનો પ્રેમ ખૂબ વધુ છે અને એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણને ઠેઠ દ્વારિકા સુધી ખેંચીને આ ધરતી લાવી એવી ભગવાનના સુદર્શન ચક્રની ઉપર ઉતારેલી આ પરમ પવિત્ર ધરતી દ્વારકાની અંદર સ્વામીએ એમનો મહિમા ખૂબ ખૂબ કીધો છે. અંતમાં પરમાત્માના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ. આજનો આ મહોત્સવ છે એ પૂજ્ય રામ સ્વામી અને શ્રીજી સ્વામીને માટે અર્પણ તર્પણ અને સમર્પણનો બની રહે. અર્પણ આજે આપણે બધાએ જે કંઈ આ લેવા પટેલ સમાજની અંદર જેમ બેઠા છે પૂજ્ય શ્રીજી સ્વામીનું જીવન જ સમાજને અર્પણ છે અને એ રીતે આ ઉત્સવ સમાજને અર્પણ છે. અને પૂજ્ય રાધા મનોહર સ્વામી હોય, પ્રભુજીવન સ્વામી હોય કે પૂજ્ય શ્રી સ્વામીના ગુરુજી માધવ પ્રસાદદાસજી સ્વામી, આનંદ જીવનદાસજી સ્વામી આદિક હોય એને માટેનું હું એમ કહી શકું કે આ તર્પણ છે અને સમર્પણ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોની અંદર છે. તો ફરી ફરીને દ્વારિકાની અંદર પધારેલા આપ બધાને છેલ્લે હું એક વાદ દેવા માંગુ છું. જગતની અંદર ઘણા બધા વાદ છે, સામ્યવાદ છે, માઓવાદ છે,
કટ્ટરવાદ છે, અમદાવાદ અને મહેમદાવાદ છે, પણ જગતમાં એક અનેરો નાદ છે આલમમાં, અને એ છે ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર સ્વામી. અમારા ઘનશ્યામ સ્વામી છે ને, સિંહ જેમ ગીરમાં ગર્જના કરતા હોય એમ ગર્જના કરે. હો, મજા આવે એવું કામકાજ છે ખરેખર. એ તો હવે સાથે રહ્યા છે એટલે એનો પરિચિત અમે શું કહી શકીએ, પણ બહુ હૃદય ભાવુક છે. અમારી સાથે ખૂબ આત્મીયતાથી સાથે લાગેલા છીએ. અને સ્વામિનારાયણ જયંતિભાઈ, સ્વામિનારાયણ વિદ્યાધામ હાથીજનની શરૂઆત, હાવ શરૂઆત ભૂમિપૂજન પહેલાની, તો એમ કહેવાય ને સીધા સામગ્રીની જરૂર પડે ને તો અમારા ભંડારી કે ઉભા રહો, ગાડી લઈને આવ્યા છો ને ખાલી ન જવી જોઈએ. આ ઈ સંતો છે, એટલે સંતોને અમે ક્યારે ભૂલી ના શકીએ. હજી અમારા જામનગરથી રાધારમણ સ્વામી પણ આવશે. આ બધા સૌરાષ્ટ્રના સંતોની જે અમારી સાથેની લાગણી છે, પ્રેમ છે, ખરેખર અમને બહુ જ પ્રેમ આપ્યો છે અને અમને ઊભા થવા માટેનો ખૂબ ટેકો કર્યો છે. તો એ સંતોને અમે કેમ ભૂલી શકીએ? તો આજે આ શ્રીમદ ભાગવત સપ્તાહની અંદર પૂજ્ય સંતો જ્યારે પધાર્યા છે તો સંતોને ફરીથી એક ફેરું તાળીઓથી વધાવી આપણે એનું સ્વાગત કરીએ. ત્યાર પછી હવે આપણે કથામાં જવું છે. શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ કરવો છે. આપણે વક્તા મહોદય પૂજ્ય શ્રીજી સ્વામીનો પરિચય તો આપ સૌ જાણો જ છો, બરાબર ને અંબાલાલભાઈ? મને અંબાલાલભાઈ કે મને 3 વર્ષનું બુકિંગ હતું અંબાલાલભાઈનું, 5 વર્ષનું. આપણે પહેલાં કથા કરી ત્યારે સાઈબાગ મને કે જ્યારે દ્વારકા કથા કરો ત્યારે મને પેલા યજમાનનું કહેવાનું, જયંતિભાઈ, અને જેવો તમે સંકલ્પ કર્યો ને બીજો જ ફોન મેં એમને કર્યો કે આપણે દ્વારકાની કથાનું આયોજન થાય છે. મને કે જે અનુકૂળતા હોય તમારે લખી લેવાનું. કે ખરેખર એમને પણ ધન્યવાદ છે. અંબાલાલભાઈ ઊભા થાવ ને એક ફેરો આ બધા ભક્તોને હાથ જોડી અને જય સ્વામિનારાયણ કહો. મને બધા ભક્તોને એમ તાળી. અને પોતે 100 માણસો લઈને આવ્યા છે અને કાલે 100 માણસ બીજું આવવાનું છે બસમાં. અરે ખરેખર ખૂબ ખૂબ એને ધન્યવાદ છે. તો હવે હું પૂજ્ય સ્વામીને વિનંતી કરીશ, સ્વામી આપણે તો 7 દિવસ સુધી આ બધી દોર ચાલવાનો છે, પણ જ્યારે ભગવાનના સાનિધ્યમાં બિરાજમાન છીએ ત્યારે પરમાત્માના દિવ્ય લીલા ચરિત્રો સાંભળવા છે. તો હું પૂજ્ય વક્તા મહોદય શ્રી સ્વામીને વિનંતી કરી, સ્વામી આપના સ્વમુક્તિ પરમાત્માના દિવ્ય લીલા ચરિત્રનું રસપાન કરાવો. તો પૂજ્ય વક્તા મહોદય શ્રીજી.